દરેક વ્યક્તિ વત્તે ઓછે અંશે એના જીવનમાં ભાંગી જ પડી હોય. કોઈ વ્યક્તિ એવી હોય કે જેને અન્યની વાતો તોડી નાખતી હોય, તો કોઈ એવું હોય કે જેને અન્ય વ્યક્તિનું મૌન તોડી નાખતું હોય. ઘણા એવા પણ છે કે જેમને જવાબદારીઓ ભાંગી પાડે છે અને ઘણા એવા પણ છે કે જેમને ન મળેલો રોજગાર પણ તોડી નાખે છે. ઘણાક સેન્સિટિવ લોકો એવા પણ છે કે જેમને સતત વિચાર આવતો હોય કે મને કોઈ પ્રેમ નથી કરતું, મારી કોઈ ચિંતા નથી કરતું, અને એવા લોકોને એમનો આ વિચાર તોડી નાખતો હોય. એટલે ઇન શોર્ટ, દરેકના નસીબમાં ભાંગી પડવાનું લખેલું જ છે. પણ આ ભાંગી પડ્યા પછી વેર વિખેર થયા વગર ફરી ઊભું થવું ને, એ ફક્ત આપણા હાથમાં જ લખેલું છે. આપણે જ આપણી જાતને ઊભા કરી શકીએ છીએ. એટલે જ્યારે નબળો સમય ચાલતો હોય ને, ત્યારે પોતાની જાતની આંગળી જરાક વધુ ફીટ પકડી રાખવાની, એને જરાક વધુ સાચવી લેવાની, એ આપણી સૌથી પહેલી ફરજ છે. સાચી વાત ને?